નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુ। સામાન્ય રીતે નવા વર્ષની જે ઉજવણી છે પશ્ચિમ દેશોમાં ખૂબ જ ધામધૂમથી થતી હોય છે। સંગીત અને નૃત્ય સાથે જે લોકો છે પશ્ચિમ દેશ માટે નવા વર્ષની ઉજવણી એ જેમ આપણા ભારત દેશ માટે દિવાળી હોય કે ઈદ હોય તેટલું જ મહત્વનું છે પશ્ચિમ દેશો માટે નવા વર્ષની ઉજવણી, ન્યૂ યર સેલિબ્રેશન। પરંતુ કમનસીબે આ વખતે પશ્ચિમી દેશોમાં સંગીતના નાદના બદલે એક સન્નાટો જોવા મળ્યો છે। કેટલાક કોન્સર્ટ જે છે એ પણ રદ કરી દેવાયા છે અને આ સાથે કેટલાક જે સરકાર દ્વારા ચિંતાઓ વ્યક્ત કરાઈ છે તેના વિશે પણ ચર્ચા કરવી છે કે શા માટે આ વખતે નવા વર્ષની જે ઉજવણી છે તેને લઈને સરકાર પશ્ચિમી દેશોમાં ચિંતિત બની છે। પણ અહીંયા સવાલ એ થાય છે કે આટલા વર્ષોથી ભારત દેશમાં દિવાળી હોય, ઈદ હોય કે હોય ગુરુ નાનક જયંતિ, તમામ દેશો જે તમામ તહેવારો જે છે એ વર્ષોથી ઉજવાઈ રહ્યા છે। એટલે શા માટે પશ્ચિમી દેશોમાં આ વખતે નવા વર્ષની જે ઉજવણી છે તેને લઈને સરકાર ચિંતિત બની છે? શું આતંકી હુમલાનો જે ભય છે તેની જે માનસિકતા છે તે ક્યાંક સરકાર ઉપર જીતી ગઈ છે પશ્ચિમ દેશોમાં? તો બીજી તરફ સવાલ એ થાય છે કે ભારત દેશમાં જે પ્રકારે તમામ ભિન્ન ધર્મના લોકો રહે છે પરંતુ તેમ છતાં પણ કહેવાય છે વિવિધતામાં એકતા। એટલે ભારતનું આ જે સામાજિક મોડેલ છે એ વિશ્વ માટે એક દાખલા તરીકે સાબિત થઈ રહ્યું છે। એટલે આ જ તમામ સવાલો ઉપર અને તમામ મુદ્દાઓ ઉપર આજના હોટ ટોપિકમાં ચર્ચા કરીએ। આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે જયવંતભાઈ પંડ્યા, જેઓ વિશ્લેષક છે। સૌથી પહેલા જયવંતભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા જયવંતભાઈ આપણે શરૂઆત કરીએ તો જે પ્રકારે આ સમાચાર સામે આવ્યા છે કે નવા વર્ષની જે ઉજવણી છે તેને લઈને પશ્ચિમી દેશોમાં સરકાર ચિંતિત બની છે, શું કહેશો આપ? એટલે તમે જે પ્રસ્તાવનામાં કહ્યું ને એ બહુ સાચી વાત છે કે હમણાં આપણે જોયું કે આ ડિસેમ્બરમાં લગભગ 14 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયાના સિડનીના બોન્ડી બીચમાં યહૂદીઓ છે એનો હનુકા ઉત્સવ ઉજવી રહ્યા હતા અને એ સમયે સાજિદ અક્રમ અને એના દીકરા નાવીદ અક્રમે ગોળીબાર કરી અને 15 યહૂદીઓને મૃત્યુને ઘાટ ઉતારી દીધા। હવે આ વસ્તુ બતાવે છે કે જે ઇસ્લામિક ત્રાસવાદ છે જેની આપણે તો આટલા વર્ષોથી આપણે બધે જ કે કરતા હતા, કોઈ પણ પ્લેટફોર્મ હોય, G7 હોય, G20 હોય, UN હોય, બે દેશો વચ્ચે મળવાનું હોય એના પ્રમુખો વચ્ચે, ત્યારે આપણે આ વાત આપણે મૂકતા હતા પરંતુ આ વાત છે એ લોકોના ધ્યાનમાં નહોતી આવતી। અને આપણે તો બહુ શરૂઆતથી 1947 થી આનો ભોગ બનેલા છે, 1946 થી રાધર, જ્યારે ડાયરેક્ટ એક્શન ડે થયું અને જે પ્રકારે હિંસા થઈ રાષ્ટ્ર મેળવવા માટે, પાકિસ્તાન મેળવવા માટે, ત્યારથી એનો ભોગ બનેલા છીએ। અને પછી તો જ્યારે 1971માં બાંગ્લાદેશના મુદ્દે ભારત ને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું અને બાંગ્લાદેશ સ્વતંત્ર થયું, એ પછી પાકિસ્તાનને થઈ ગયું કે એ સીધા યુદ્ધમાં આપણી સામે નહીં લડી શકે એટલે એને પરોક્ષ યુદ્ધ શરૂ કર્યું, પ્રોક્સી વોર। અને જિયા ઉલ હકે એવી નીતિ અપનાવી કે કટ ઇન્ડિયા ઇન્ટુ 1000 બ્લીડ્સ। એટલે એને કારણે કાશ્મીરથી શરૂ થયો ત્રાસવાદ અને પછી આપણા અલગ અલગ રાજ્યોમાં, ખાસ કરીને 1993માં મુંબઈમાં જે માર્ચ મહિનામાં બોમ્બ ધડાકા થયા, શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા, અને એ પછી અત્યાર સુધી એ ચાલતા આવ્યા છે। છેલ્લે આપણે ત્યાં દિલ્હીમાં પણ આપણે જોયું આ વર્ષે કે દિલ્હીમાં પણ કાર બોમ્બ છે એ વિસ્ફોટ થયો। તો એ સતત આપણે ત્યાં ચાલતું આવ્યું છે પરંતુ આપણે ક્યારેય કોઈ તહેવાર ઉપર, કોઈ રાષ્ટ્રીય પર્વ ઉપર, ઉજવણી ઉપર પ્રતિબંધ નથી મૂક્યો। આપણે પોલીસની સુરક્ષા, મિલિટરીની રીતે સુરક્ષા, અર્ધ સૈનિક બળો જે છે એ બધાની ઉપયોગ કરીને એક સુરક્ષા અવશ્ય રાખી, પરંતુ આપણે કોઈ ઉજવણી અત્યાર સુધી એની ઉપર પ્રતિબંધ નથી મૂક્યો। જગન્નાથ રથયાત્રા આપણું મોટું ઉદાહરણ છે। અમદાવાદમાં જગન્નાથ રથયાત્રામાં કટ્ટર મુસલમાનોનો ભય રહેતો હતો અને ઘણીવાર રમખાણોમાં પરિવર્તિત થઈ જતું હતું, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે એ લોકો પણ હોંશે એમાં ભાગ લે છે, સ્વાગત કરે છે, પુષ્પવૃષ્ટિ કરે છે, આ બધું કરે છે। તો કહેવાનો અર્થ એ છે કે આટલો ભારત તો બહુ મોટો દેશ છે, જ્યારે તમે પશ્ચિમનો કોઈ પણ દેશ જોશો તો એ આપણા એક રાજ્ય બરાબર થતો હશે ભૌગોલિક રીતે, વસ્તીની રીતે, એમ છતાંય
એ લોકો એટલા ડરી ગયા છે કે એ લોકો એક તો પહેલા શું કરી ભૂલ કે જે શરણાર્થી તરીકે આવતા હતા એ બધાને આવવા દીધા, કારણ કે એમને મત તરીકે એમના મત મેળવવા હતા. જે ત્યાંની ડેમોક્રેટિક જે કઈ પક્ષો છે, ચાહે બ્રિટનનો લેબર પક્ષ હોય કે પછી ફ્રાન્સનો કોઈ પક્ષ હોય, જર્મનીનો હોય, એન્જેલા મર્કેલ તો એના માટે પુરસ્કાર પણ એમને પ્રાપ્ત થયો. તો એની નીતિના કારણે હવે ત્યાં સ્થિતિ એ થઈ છે કે ત્યાં આવા બધા છાસરે સ્ટેબિંગના તો આપણે ન ગણીએ એટલા આક્રમણ થાય છે, છરી મારી દે છે. તો એના કારણે અને ખાસ કરીને છેલ્લે સિડનીમાં થયું, એના લીધે હવે એ લોકો ડરી ગયા છે. અને એટલે જ પેરિસ હોય, જર્મની હોય કે ટોક્યો હોય કે પછી અમેરિકાના શહેરો હોય, એમાં એ લોકોએ પ્રતિબંધ મૂકી દીધા છે. બિલકુલ જયવંતભાઈ, એટલે સવાલ અહીંયા એ થાય છે કે આજે પશ્ચિમી દેશો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે એક સવાલ એવો થાય કે શું તેઓ આતંકવાદી માનસિકતાથી ડરી ગયા છે, માનસિકતા જીતી ગઈ? અને બીજો સવાલ એ થાય કે આ જે નિર્ણય લેવા આવશે એ હાલ પૂરતો લેવા આવશે, પરંતુ લાંબા ગાળે આ પશ્ચિમી દેશો જે છે કયા પ્રકારે આતંકવાદ સામે લડશે? હા, એટલે આ જે તમે છેલ્લો પ્રશ્ન કર્યો ને બહુ મોટો કર્યો છે. પહેલા તો જે ડરી ગયાની વાત છે એ તો બહુ સાચી વાત છે. અને એ લોકો આપણે એમ કહેતા હતા કે સ્કોટલેન્ડની પોલીસ, આપણે પેલા એવું કે ઉપમા અપાતી હતી, મુંબઈની પોલીસ છે અને સ્કોટલેન્ડની પોલીસનું ઉપમા અપાતી હતી કે સ્કોટલેન્ડની પોલીસ જેવી કોઈ આપણે ત્યાં જેમ કોઈ પણ ઉત્પાદન હોય તો આપણે એમ કહીએ કે જાપાન જેવું છે કે અમેરિકા જેવું છે તો બહુ સારું, એનો અર્થ એવો થયો કે બહુ સારું. તો એમ મુંબઈ પોલીસને સ્કોટલેન્ડની પોલીસની ઉપમા અપાતી હતી અને એના વખાણ થતા હતા એ રીતે. તો હવે તમે જુઓ કે પોલીસ છે, સેના છે, તો કેમ તમે કાબુમાં નથી કરી શકતા? ત્યાં આટલી બધી કટ્ટરતા વધી ગઈ છે અને લોકો છે આવી ગયા છે અને એ લોકો રસ્તા ઉપર નમાજ પઢે છે. એ લોકો પોતાના અલગ કાયદાની માંગણી કરે છે. એ લોકો બળાત્કારો, તમે ગૂગલમાં સર્ચ કરજો, જર્મનીમાં 2015 કે 16માં ક્રિસમસ થી લઈ અને 31મી તારીખ સુધી સીયુ પરથી નામ છે કોએસગન કે એવું કઈ નામ છે, હું ભૂલી રહ્યો છું નામ. હમણાં હું સર્ચ કરીને કદાચ મળે તો તમને કહીશ. એ શહેરમાં એટલા બધા સ્ત્રીઓ ઉપર બળાત્કાર, સેક્સ્યુઅલ એઝોલ્ટ એટલે કે જાતીય રીતે આક્રમણો થયા કે એ લોકોએ એનો કોઈ પ્રતિકાર કરવાના બદલે, તમે જુઓ કે એ લોકો પ્રતિકાર કરવાની રીત પણ કેટલી નબળી છે. એ લોકોને પકડવાના બદલે એ લોકોએ જાગૃતિના અભિયાન ચલાવ્યા, અવેરનેસ કેમ્પેન, કે ભાઈ આ પશ્ચિમમાં અમારે ત્યાં સ્ત્રીઓ છે એવા ટૂંકા કપડાં પહેરે, બીચ ઉપર ઘણીવાર સૂર્યપ્રકાશ આવતો હોય તો વગર કપડે પણ સૂઈ જાય, ઓછા કપડાં પહેરે, અથવા તો એ કોઈને મળે તો હેન્ડશેક કરે, ગળે મળે, ગાલથી ગાલનું કિસ પણ કરે. તો એનો અર્થ એ નથી કે સેક્સ્યુઅલી એટ્રેક્ટ કરે છે, તમને બોલાવે છે, ઇન્વાઇટ કરે છે. એનો અર્થ એવો નથી થતો. એ પ્રકારના એ લોકોને જાગૃતિના અભિયાન ચલાવવા પડ્યા. તો તમે એને કેવી રીતે આવવા દીધા? આજે જર્મનીમાં આપણે કોઈ પણ જવું હોય તો આપણને ખબર છે કે જર્મન ભાષા શીખવી પડે છે, આપણી લાયકાત હોવી જોઈએ, આપણા બેંક બેલેન્સ એટલા હોવા જોઈએ. કેનેડા જવું હોય તો પણ આપણે એટલી શરતોનું પાલન કરવું પડે. અમેરિકામાં જવું હોય તો પણ કોઈ પણ એલફેલ વ્યક્તિ તો જઈ શકતો નથી. પણ એની સામે તમે જો શરણાર્થી તરીકે જાઓ, અને ખાસ કરીને મુસ્લિમ દેશો, સિરિયાના લોકો છે, સાઉદી અરેબિયાના હોય, યુએના હોય, યમનના હોય, પાકિસ્તાનના હોય, તો તમે એના માટે તમે બહારના મોકળા કરી દો છો. એના માટે કોઈ ક્વોલિફિકેશનની તમે નથી જોતા. આજે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડને ત્યાં જે દરિયો છે એ ધૂની, આપણે ગુજરાતી શબ્દ ધૂની છે, ક્રેક કે ખાડી કે જે કઈ કહીએ, તો એમાં જે બોટમાં ભરી ભરીને એ લોકો આવે તો એને તમે એમને છૂટથી આવવા દો છો. એને ત્યાં સરકારી લાભ પણ મળી જાય. અને સરકારી લાભ એટલે બેરોજગારી ભથ્થા, આવાસના ભથ્થા, હેલ્થના ભથ્થા, આ બધું જ મળી જાય. તો એના કારણે તો એના તો જલસા થઈ જાય છે અને એ લોકો પોતાનો પછી માલિકી ભાવ દર્શાવવા માંડે છે. તો એની સામે તમે કઈ કરતા નથી. અને બીજું કે આનો અંત કેવી રીતે આવશે, તો હવે જ્યાં સુધી એ લોકો નહીં સમજે, એ લોકોનું શું છે કે અમેરિકાને માટે અથવા તો યુરોપ માટે એવું છે કે અમને જો તકલીફ પડે તો એ તકલીફ મોટી અને એ તકલીફ આખા વિશ્વએ ભોગવવાની. પણ જો ભારતને કે ત્રીજા વિશ્વને, એ લોકો જે ત્રીજા વિશ્વ કે છે એના દેશોને કઈ તકલીફ પડે તો એ તકલીફ છે એ તમારી પોતાને તમે લડી લો. એટલે ત્રાસવાદ માટે
આપણે હંમેશા કહેતા આવ્યા છીએ કે there is no thing as like good terrorism and bad terrorism. ત્રાસવાદ સારો કે ખરાબ ન હોઈ શકે, ખરાબ જ હોય. અને આપણે આ વસ્તુ કહેતા હતા પણ એ લોકો સમજતા નહોતા. હવે એ લોકોને ધીમે ધીમે, એટલે તમે જોશો કે નેધરલેન્ડના પેલા ગિલક્રિસ્ટ છે એને નુપુર શર્મા કે યોગી આદિત્યનાથ કે કોઈ પણ આપણા જે ત્રાસવાદીઓ સામે બધા જે પેલું કરે છે તો એને સારું લાગે છે. અને ઘણા એવું પણ કહે છે કે હવે આપણે ભારતનું મોડેલ અપનાવવું પડશે કે ભારતે કઈ રીતે ત્રાસવાદ સામે જીક છીલી છે. જી બિલકુલ જયવંતભાઈ, આપણી સાથે રુઝાનબેન જોડાઈ ગયા છે. સૌથી પહેલા તો રુઝાનબેન, હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. નમસ્તે. અમે જે ચર્ચા કરી રહ્યા છીએ, ચર્ચા ત્યાં પહોંચે છે કે જે પ્રકારે પશ્ચિમ દેશોમાં નવા વર્ષની ઉજવણી રદ કરી દેવામાં આવી છે, એટલે પશ્ચિમ દેશોમાં ક્યાંક જે આતંકી હુમલા છે તેની જે માનસિકતા છે તેનો ડર જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી તરફ ભારતમાં વર્ષોથી કોઈ પણ ધર્મના જે તહેવારો હોય, અત્યાર સુધીનો ઇતિહાસ છે કે ક્યારે પણ કોઈ પણ ધર્મના તહેવાર રદ નથી કરાયા સુરક્ષાના ડરના કારણે. શું કહેશો આપ? મેમ, આપણા લાસ્ટ 2-3 સેન્ટેન્સીસ નથી સંભળાયા. જી, જે પ્રકારે પશ્ચિમી દેશોમાં જે રદ કરી દેવામાં આવી છે નવા વર્ષની ઉજવણી, એટલે ભારત દેશમાં ખાસ કરીને કોઈ પણ ધર્મનો જો તહેવાર હોય તો તે ઉજવવામાં આવે છે. ખાસ કરીને સુરક્ષાને લઈને આપણે વાત કરી રહ્યા છીએ. એટલે સવાલ એ થાય કે આ નાના ગાળે આ નિર્ણય લેવાયો છે પશ્ચિમ દેશો દ્વારા કે આપણે ઉજવણી નહીં કરીએ, પરંતુ લાંબા ગાળે શું થશે? આતંકી હુમલાઓને ડરને લીધે જે હવે રદ કરાયું છે, પરંતુ લાંબા ગાળે આ સમસ્યાનું સમાધાન શું રહેશે? મેમ, જેટલું સંભળાયું હું જવાબ આપું છું. આઈ થિંક મારો અવાજ ક્લિયર છે બેન? ક્લિયર છે અવાજ? આવે છે. જી જી, આપનો અવાજ આવે છે. હવે આજે ન્યુ યર સેલિબ્રેશન ઇન્ડિયા કરતા યુરોપિયન કન્ટ્રીઝ, વેસ્ટર્ન કન્ટ્રીઝ માટે બહુ મોટી ચીજ કહેવાય, જેમ આપણા માટે દિવાળી કહેવાય. હવે નોર્મલી એ લોકો આ વખતે એ લોકોનું જે સેલિબ્રેશન હોય છે, પાર્ટી હોય, પેલા શું કહેવાય રસ્તાની વચ્ચે પેલા ટાઈમ સ્ક્વેર એની વચ્ચે લોકો બધા મળીને, જેમ આપણે અહીંયા બી સીજી રોડ પર થાય છે એવું કરે લોકો. આપણે ત્યાંથી અહીંયા શીખ્યા છીએ. હવે ઘણા દિયો રાઈટ કે ઘણા જગ્યાઓએ, નોટ બધા દેશોમાં પણ ઘણી જગ્યાએ એ લોકોએ ઓબ્વિયસલી નોટ જસ્ટ બીકોઝ ઓફ ટેરર અટેક, બીકોઝ ઓફ વેધર સિચ્યુએશન ઓલ્સો, અને બીકોઝ આપણે પબ્લિક સેફટી કન્સર્ન્સ છે, ઓબ્વિયસલી લોજિસ્ટિકલ ઇશ્યુઝ છે, સિક્યોરિટી થ્રેટ તો છે જેમાં કોઈ ડાઉટ નથી. અને એટલે એ લોકોએ નોટ એવરીવેર બટ લોટ ઓફ પ્લેસીસ યસ દે હેવ સેડ કે આપણે આને આટલા મોટા પાયે નહીં કરશું. આપણે આ પર્ટિક્યુલર પબ્લિક ઇવેન્ટ યા જે લોકો શું કહેવાય, આઈ મીન જે રસ્તાના ઇવેન્ટ છે આપણે એને નથી કરવાના. લુકિંગ એટ ઇટ, લેટ અસ બી વેરી ક્લિયર ઓન ધેટ એસ્પેક્ટ કે આપણે ઇન્ડિયામાં બી ઘણી વાર, એટલે લેટ અસ આપણે શું કહેવાય એવું કઈ આપણી કન્ટ્રીને ડિમિન નથી કરવા માંગતી યા બીજી કોઈ કન્ટ્રીને વાવા કરવા નથી માંગતી, પણ લેટ અસ એક્સેપ્ટ ધેટ કે વર્લ્ડ ઓવરમાં આ ફર્સ્ટ ટાઈમ નથી થયું. પહેલા બી એક્ઝામ્પલ આપું, કોવિડ વખતે તો બધે થયું હતું. લેટ અસ એક્સેપ્ટ ધેટ કે કોવિડ વખતે તો ઓલ ઓવર વર્લ્ડ થયું હતું. ખાલી એવું નથી કે ઇન્ડિયામાં થયું. ઇન્ડિયામાં થયું હતું ને વેસ્ટર્નમાં નહોતું થયું, વેસ્ટર્નમાં થયું હતું ને ઇન્ડિયામાં નહોતું થયું. ઇટ વોઝ વર્લ્ડ ઓવર. આપણે બી ઘણા આપણે સેલિબ્રેશન નથી કર્યા. જે અત્યારે આજની તારીખમાં બી આપણે શું કહેવાય, આપણે પેલું શું કહેવાય, કોઈ યાત્રા હોય તો there is many times threats, yeah, there is many times weather conditions, તો આપણે ત્યાં એને બંધ કરવું પડે છે. એટલે એઝ પર શું કહેવાય, જે સ્ટેટ છે, જે સિટી છે, જે કન્ટ્રી છે, એ લોકોના ધારાધોરણ, એ લોકોના જે બી ઇન્ટેલિજન્સ પ્રમાણે એ લોકો કામ કરે છે. કારણ કે અલ્ટિમેટલી જાન, લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન સેલિબ્રેશન. એટલે જાન એટલે કઈ રીતે, મે બી ફ્રોમ હેલ્થ ઇશ્યુ લો, સોશિયલ ઇશ્યુઝ લો, લોજિસ્ટિક્સ ઇશ્યુઝ લો. કારણ કે તમને એક્ઝામ્પલ આપું કે અગર તમે ધ્યાન ના રાખો, આપણે જેમ મોરબીનો પુલ તૂટ્યો હતો ત્યારે આપણે બૂમ પાડીએ છીએ કે ભાઈ ગવર્મેન્ટ ધ્યાન નથી રાખતી અને આટલું બધું લોકો આવી ગયા. યા આપણે યુપી ની વાત કરીએ, સ્ટેમ્પેડ થાય છે, યા રેલવે સ્ટેશન પર યુપી શું પેલું આપણે શું હતું આપણું પેલું કુંભ મેળો હતો તો ત્યાં સ્ટેમ્પેડ થયો અહીંયા. એટલે અલ્ટિમેટલી ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ બી પ્રોએક્ટિવ, ને એમાં કઈ ખોટું નથી કરી રહ્યો. તમે પ્રોએક્ટિવ થવા માંગો છો અને તમે એક્સેપ્ટ કરો છો પ્રોએક્ટિવ થઈને કે ભાઈ અમારાથી આ નથી પહોંચી વળાતો, આગળ થ્રેટ પહોંચી નથી વળાતી, યા આ નથી પહોંચી વળાતો, એટલે દેર એક્સેપ્ટિંગ. સો વી આર એપ્રિશિએટિંગ ધેમ. જેને કે કુંભ મેળામાં બી અગર ગવર્મેન્ટ એક્સેપ્ટ કરતી, યા રેલવે પર બી ગવર્મેન્ટ એક્સેપ્ટ કરતે કે ભાઈ ના ભાઈ અત્યારે લોકો ઓછા કરો યા સ્ટ્રીમલાઇન કરતે, એક્સેપ્ટ કરતા વધારે યુ હેવ ટુ સ્ટ્રીમલાઇન થિંગ્સ કે ભાઈ અત્યારે આટલા એક્ઝામ્પલ કુંભ મેળો તો ભાઈ આટલા લોકો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સિક્યોરિટી ઓડિટ એ બધું કહેવાય. એટલે કે ભાઈ કે ના ભાઈ આટલાથી વધારે માણસ ના જવા જોઈએ. પણ એટલે આને જે ફોરેનની કન્ટ્રીઝ છે એ લોકોએ શું કર્યું કે ભાઈ એ લોકોને જે ટેરરિસ્ટ, અગર વેધર હોય તો વેધર ઇઝ નોટ ઇન ધેર કંટ્રોલ, અગર ટેરરિસ્ટ એટેક છે તો ઇટ ઇઝ નોટ ઇન ધેર કંટ્રોલ. તો ઓબ્વિયસલી એ લોકો ટુ બી ઓન ધ સેફર સાઇડ એ લોકોએ આ સ્ટોપ કર્યું છે, વિચ આઈ એમ વેરી ગ્લેડ અબાઉટ ઇટ. અને હું તો ઈચ્છું છું કે આપણી કન્ટ્રીમાં બી, આપણા દેશમાં બી અગર એવું ખબર પડે
તો આપણે છુપાવવાની જરૂર નથી, કારણ કે લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આપણે પછી તરત પોલિટિક્સ કરવા ના બેસી કે ના ના આપણું નામ બગડશે, એમાં કોઈ નામ નથી બગડતું, બીકોઝ જાન ઇમ્પોર્ટન્ટ છે. અને એ પોઈન્ટ ઓફ વ્યૂ થી તમે આને સ્ટોપ કરી અને સ્ટ્રીમલાઇન કરી શકો છો. જી બેન, માંગો છો? જી બિલકુલ, જયવંતભાઈ આપ કંઈક કહેવા માંગો છો? રોઝનબેને બહુ ક્લેવરલી બધું કીધું, પણ હું એમને ધ્યાન દોરવા માંગુ છું કે આ સોશિયલ થ્રેટ નથી, કોઈ કોવિડની થ્રેટ નથી. આ વાત છે ટેરરિસ્ટ એટેકની વાત છે. અને આપણે ત્યાં મહાકુંભ આટલું મોટું આયોજન થયું, આટલું, તો એના ઉપર પણ થ્રેટ હોય જ. તે કોઈ પણ આયોજન થાય છે, આપણે દિવાળીનું થાય છે, આપણે ઈદ થાય છે, આપણે ક્રિશ્ચિયનનું ન્યૂ યર સેલિબ્રેશન પણ અત્યારે થશે, ક્રિસમસ તો ગઈ, એમ છતાંય આપણે કોઈ પ્રતિબંધ નથી મૂકતા. તો આપણે આપણા દેશનું સારું હોય તો આપણે શા માટે એપ્રિશિએટ ન કરવું જોઈએ? આ આપણે ટીકા કરવાની હોય ત્યાં કરીએ, બરાબર છે, પણ આમાં પશ્ચિમી દેશોની વાહવા નહીં, પણ મને તો લાગે છે કે એ લોકો ડરી ગયા છે. એ જ મોટી વાત છે, કારણ કે તમે એટલે નાનો દેશ, એક તો ખોબા જેવડો દેશ હોય, અને એમાં તમે બહુ મોટી મોટી ડીંગો હાંકતા હોય સુરક્ષાની ના અંતે, વિકસિત દેશો છીએ ને ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રી છીએ ને આ અંતે ને. જી બિલકુલ, એટલે અહીંયા સવાલ એ થાય કે આપણો ભારત દેશ જે છે અત્યંત વિશાળ દેશ છે. જી બિલકુલ, રુઝાનબેન શું કહેવા માંગશો આપ? એ લોકોની મેન્ટાલિટી કેવી છે ખબર છે? આ દેશોની મેન્ટાલિટી એવી છે કે એ લોકો સમૂહ બનાવીને હંમેશા ડરાવે છે બધાને. એટલે તમે જોશો ને તો અમેરિકા પોતે એકલું નથી, એ લોકો 16 દેશોનો સમૂહ બનાવીને આખા વિશ્વને ડરાવે છે, એ લોકોને કાબુમાં કરવા જાય છે. બાકી તમે ઇન્ડિવિજ્યુઅલી જોશો ને તો અમેરિકાને તો વિયેતનામી તે પાઠ ભણાવેલો છે. એટલે એ પ્રમાણે તમે જુઓ ને તો આપણે ત્યાં પણ કેટલાક લોકો પશ્ચિમથી બહુ અભિભૂત હોય તો એના વખાણ કરે, જુદી વાત છે, પણ બાકી એવું કોઈ એમાં હીર નથી. એમ રુઝાનબેન આપ શું કહેવા માંગશો? બેન, 2 પોઈન્ટ કહેવા માંગુ છું, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ફેક્ચ્યુઅલ ડેટા વાળા પોઈન્ટ આપી રહી છું, વાર્તાવાળા પોઈન્ટ નથી આપી રહી. પહેલો પોઈન્ટ એક્ઝામ્પલ આપું. હમણાં થોડા દિવસ પહેલા, કારણ કે એમાં હું ચીફ ગેસ્ટ હતી, મારે જવાનું હતું. એક સ્કૂલોમાં બોમ્બનું થ્રેટ આવી, 2 સ્કૂલમાં બોમ્બ થ્રેટ આવી, મારે તો 3જી સ્કૂલમાં જવાનું હતું. પણ એ લોકોએ શું કહેવાય તાકીદીના લીધે કે ભાઈ એ લોચા ના પડે, એટલે એ લોકો એ દિવસનો સાંજનો 5 વાગ્યાનો ફંક્શન કેન્સલ કરી દીધું. બેન સાંભળો, બોમ્બની થ્રેટ હતી, ખાલી થ્રેટ હતી, કોઈક લેટર લખ્યા હતા, ખબર બી પડી કે થ્રેટ છે. 3 વાગ્યા સુધીમાં તો ખબર બી પડી ગઈ હતી કે સોરી ખબર બી પડી હતી કે આ કશું નથી, કારણ કે બોમ્બ 1 વાગ્યાનો હતો કે એવું કંઈક ટાઈમ હતો. તો એ 5 વાગ્યાનું ફંક્શન એ લોકોએ કેન્સલ કર્યું. એટલે એમાં કઈ ખોટી વાત નથી, એમાં કોઈ બદનામી નથી. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે પ્રોએક્ટિવ રહો, પહેલી પોઈન્ટ. અને બીજી પોઈન્ટ મેડમ, હવે હું ડેટા આપી દઉં કે તમે કહો છો કે યસ સાહેબ કે ટેરરિસ્ટ છે, ના છે, તે છે, તો મારી પાસે ડેટા છે. ન્યૂઝ વીક સારું પેપર છે, પેલું વોટ્સએપ યુનિવર્સિટી નથી, આઈ થિંક મેગેઝિન છે, એને કહ્યું છે કે હોંગકોંગ એટલે નથી કરી રહ્યું, એનું ખાલી એ તો પેલું ટ્રેડિશનલ ફાયરવર્ક ડિસ્પ્લે નથી લઈ રહ્યો અને કંઈક ઓલ્ટરનેટ કાઉન્ટડાઉન ઇવેન્ટ આપી રહ્યું છે, કારણ કે કઈ ટાઈપોઈમાં ફાયર થઈ હતી, જેને કંઈક હાઈ રાઇઝ બિલ્ડિંગોને 160 લોકો મરી ગયા હતા એના માટે. બીજા જકાર્તામાં એટલે નથી થયું, કારણ કે એ લોકો શું કહેવાય એમ્પથી કરવી છે ફોર ધ સુમાત્રામાં જ્યાં 6.6 મેગ્નિટ્યુડ અર્થક્વેક આવ્યો હતો. એટલે બેન મોનાકોમાં એટલે નથી થયું, કારણ કે શું કહેવાય આપણે પબ્લિક સેફટી અને ફાયર રિસ્ક ના લીધે. એટલે આ બધા એક્ઝામ્પલ આપું છું એના રીઝન્સ, બરાબર? એવા ઘણા બધી સિડની બધા જાતના બધી ટોક્યોને બધું જ લખ્યું છે એમાં. તો એ બધા ટેરરિસ્ટ એટેક નું નામ નહીં પાડું, થોડા સિટીઝમાં જેને કે ટર્કી ને એમાં છે, અગ્રી કરું છું, પણ આપણે ખાલી એક બાજુ કેમ જોઈએ છે, આપણે બીજા રીઝન્સ બી કેમ નથી જોઈ રહ્યા? જસ્ટ આપણે આપણી વાવા કરવાની સારી વાત છે, પણ પોઝિટિવ પોઈન્ટ્સ પર વાવા કરો, જસ્ટ મિસગાઈડ કરવા માટે વાવા ના કરો. એટલે મારે કોઈ, મેં ફરી રિપીટ કરું છું કે મારે કોઈ આપણી કન્ટ્રીને ડિમિન નથી કરવી ને કોઈ કન્ટ્રીને મોટી નથી કરવી, પણ લોકોમાં ફેક્ટ જવો જોઈએ. આપણો એઝ અ મીડિયા, આપણે એઝ અ ડિબેટર આપણું કામ છે કે લોકોને આપણે મિસગાઈડ નથી કરવાના, લોકોને જે ફેક્ટ છે આપવાનો છે, અને આપણે હું ફેક્ટ પર વાત કરી રહી છું. એટલે કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ એ છે કે ભાઈ ન્યૂ યર નું સેલિબ્રેશન આ કન્ટ્રીઝમાં ઓછું છે, યા કેન્સલ છે, યા ડિફર્ડ છે, યા ત્યાં એ લોકોએ વે ઓફ સેલિબ્રેશન ચેન્જ કર્યું છે. નોટ એવું કે અમે સેલિબ્રેશન કરવાના જ, ના, એવું નથી કર્યું કે ભાઈ ચલો લેટ્સ સે તમે રસ્તાની વચ્ચે હેપી ન્યુ યર કરતા તો તેના બદલે તમે આ અલગ જગ્યાએ કરો, આવી રીતે કાઉન્ટડાઉન કહેતા તો આ અલગ રીતે કરો. એ લોકોનું બધું જાતનું હોતું હેપી ન્યુ યર કરવાનું, એટલા માટે કહું છું. એનો એવો મતલબ નથી કે તમે ભાઈ ચર્ચમાં ના જતા, યા તમે આ ના કરતા, યા પેલું ના કરતા, કારણ કે અત્યારે 25 ડિસેમ્બર ગયું, 24 એ બધી જ કન્ટ્રીઝમાં જોજો
કારણ કે એ લોકો માટે 24 ડિસેમ્બરે રાતે ચર્ચમાં જઈને પેલું બધું એ લોકોની જે આખી વિધિઓ એ કરતા હોય તો એ લોકોએ બધાએ કરી છે. એટલે એવું નથી કે એ લોકો નથી જ કર્યું. ના તો ચર્ચમાં ટેરરિસ્ટ એટેક આવે ને, કે ટેરરિસ્ટ તમને ગભરામણ થતી હોય તો ત્યાં તો ચર્ચમાં આવવાનો હતો. ઉલટું ચર્ચમાં તો ઈઝી પડે એ લોકોને. તો બી એ લોકો એ કર્યું છે. એટલે લેટ અસ બી વેરી ક્લિયર. હું એટલું ક્લેરિટી કરવા માંગુ છું. જી બે. જી બિલકુલ. એટલે અહીંયા સવાલ એ થાય છે, આપણે જે ખાસ ચર્ચા કરવી છે એ છે આતંકી હુમલાનો ડર. એટલે હવે આ પશ્ચિમી દેશો દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, ઉજવણી થઈ રહી છે, રદ કરવામાં આવી છે, ભારતમાં વર્ષોથી થાય છે, એ તમામ વસ્તુઓ ખરી, પણ મુખ્ય જે મુદ્દા ઉપર વાત કરવી છે એ છે આતંકી હુમલાનો ડર. પશ્ચિમી દેશોએ રદ કરી છે ઉજવણી. કેટલાક એકત્રિત થવાના લોકો ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે કે તમે વધારે સંખ્યામાં એકત્રિત ન થાઓ. એટલે હવે સવાલ એ થાય છે કે અહીંયા આ જે પ્રકારના પ્રિકોશન્સ જે રૂઝાનબેને વાત કરી કે લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, ડેફિનેટલી લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, પરંતુ એક સવાલ એ છે કે ઉજવણી કરવામાં આવે, પરંતુ જો તેની સામે ક્યાંક પશ્ચિમી દેશો જે પોતે વાત કરે છે કે અમે આટલા પાવરમાં છીએ અને તેમ છતાં પણ જો આતંકી હુમલાથી ડરી જતા હોય તો પછી કયા પ્રકારે સામાન્ય લોકોની જે સુરક્ષા છે તેની સામે પગલાઓ ભરી શકાય? સૌથી પહેલા જયવંતભાઈ આપની પાસેથી જાણીએ. બિલકુલ રૂઝાનબેન આપની પાસે આવીશ, પરંતુ પહેલા જયવંતભાઈ. વિથ ઓલ રિસ્પેક્ટ ટુ રોઝનબેન, અમે ઘણી વાર ડિબેટ કરી છે. આજે ખાલી અમે ડિસએગ્રી થઈએ છીએ એટલા માટે. ઇટ ઇઝ નોટ આપણે કઈ રાજકીય પક્ષો જેવું નથી, પણ જસ્ટ ટુ પુટ માય ઓપિનિયન કે એમણે જાકાર્તાની વાત કરી કે હોંગકોંગની વાત કરી, એ પશ્ચિમી દેશોમાં નથી આવતા. બીજું કે પશ્ચિમી દેશોમાં જે ત્રાસવાદી હુમલાના કારણે એના ભયના કારણે થયું છે, તો એની આપણે વખોડીએ છીએ કે ભાઈ તમે ડરી ગયા. એ વાત સાચી છે. ત્રીજી વાત કે સ્કૂલમાં બોમ્બ થ્રેટ આવે ને કલાકોની અંદર તમારે કરવું પડે, અને પ્રી કન્સીવ તમને ખબર જ હોય કે આ પ્રકારની ઉજવણી થાય તો એમાં બોમ્બ થ્રેટ તો રહેલી જ હોય કે તમને એની અંદર આ પ્રકારના લોકો ભળી જાય ને એ જગન્નાથ રથયાત્રા નીકળવાની હોય તો એમાં કઈ તમારે ખાલી તમે બંધ કરી દો. આપણે કેટલી જગન્નાથ રથયાત્રા જોઈએ. આપણે પહેલા કોમી હુલ્લડો થતા જ હતા, સાંપ્રદાયિક રમખાણો થતા જ હતા, પણ એ પછી સુરક્ષા રાખવામાં આવી, કડકાઈ રાખવામાં આવી, તો એને કારણે આપણે જગન્નાથ રથયાત્રા છે કદાચ કોવિડમાં બંધ રહી હોય તો એ કોવિડનું કારણ જુદું છે. આપણી ચર્ચા છે ત્રાસવાદી આક્રમણ જે ભય છે, એનો જોખમ છે, એના પરસેપ્શનમાં છે કે આપણે ભારત દેશ આટલો મોટો વિશાળ દેશ, આટલા મોટા રાજ્યો, એમાં બધી જાત જાતની વસ્તી, એમ છતાંય ક્યારેય કોઈ તહેવાર કોઈ પણ પંથનો હોય, એ પછી હિન્દુઓનો હોય, ઈસાઈઓનો હોય કે પારસીઓનો હોય કે યહૂદીઓનો હોય. અત્યારે સૌથી મોટો પ્રશ્ન યહૂદીઓ ઉપર છે, બીજો છે ક્રિશ્ચિયનો ઉપર છે, કારણ કે અમેરિકા છે એને આપે છે, સંરક્ષણ આપે છે. ને આપણે ત્યાં પણ હિન્દુઓ છે, આ લોકોની જે માનસિકતા, ત્રાસવાદીઓની માનસિકતાની વાત છે કે એ લોકો કોઈ પણ પોતાના સિવાય કોઈને સાખી નથી શકતા. એટલે બામિયાનની જે પ્રતિમા તોડવામાં આવી હતી અફઘાનિસ્તાનની, એ આપણે ભૂલવી ન જોઈએ, બુદ્ધની પ્રતિમા હતી. એટલે એ લોકોની જે માનસિકતા છે ને એને પશ્ચિમી દેશો અને આપણા જે સેક્યુલર લોકો છે એને ઓળખવાની જરૂર છે, એનો બચાવ કરવાના બદલે. બિલકુલ. રૂઝાનબેન શું કહેશો આપ? સૌથી પહેલા બેન મારે એટલું જ કેવું હતું કે ટેરરિસ્ટ નું ઇશ્યુઝ તો અમેરિકામાં 9/11 વખતે બી હતા. તમે જોયું હતું ને શું 9/11 વખતે પછી એ લોકો બી કેટલા સતર્ક થયા હતા. એટલે એવું નથી, એવું કોઈ કન્ટ્રી એવું કહેતી નથી કે ભાઈ અમે વી આર અમને ટેરરિસ્ટ થી અમે શિલ્ડેડ છીએ યા ટેરરિસ્ટ કેનોટ એટેક. એવું કોઈ કન્ટ્રી કહેતી નથી. ભલે બધી બીજી મોટી મોટી વાર્તા કરતા હોય, દાદાગીરી કરતા હોય, જો એક્સેપ્ટ કરું છું, પણ અત્યારે એ પોઈન્ટ નથી એટલે આપણે એ ડિબેટ અત્યારે બાજુમાં મૂકું. પણ ટેરરિસ્ટ થી એવું કોઈ કન્ટ્રી નથી કે નથી બીકતી, કારણ કે તમે જોશો આ બધા જ તમે આ લોકોના G20 લો, આ પેલું જાતના લોકોના સંમેલન હોય છે તો બધું અલગ અલગ નામ હોય છે, કામ તો કશું કરતા નથી, પણ જે બી હોય છે તેમાં આ લોકો વાર્તા સાથ કરે છે કે વી વિલ ફાઇટ અગેન્સ્ટ ટેરરિઝમ ઇઝ નોટ ગુડ, આમ તેમ બધી જ વાતો કરે છે. એટલે મેં એવું વાત સુધી એક કન્ટ્રીને એવું નથી સાંભળતા કે નો ટેરરિઝમ છે જ નહીં. ભલે એન્વાયરમેન્ટ માટે બોલતા હશે યુએસ ના પ્રેસિડેન્ટ કે there is nothing like પેલું શું કે પેલું શું લોકો વર્ડ યુઝ કરે છે કે એન્વાયરમેન્ટ તો પરફેક્ટ છે, કોઈ પ્રોબ્લેમ નથી. એ યુએસ એક્ઝેક્ટ હું વર્ડ ભૂલી ગઈ છું બેન, ઇફ એનીબડી કેન હેલ્પ મી. પણ કમિંગ બેક ટુ ટેરરિઝમ માટે કોઈ ડિનાય નથી કરતું. એવરીબડી એક્સેપ્ટ કે ટેરરિઝમ ધેર ને આપણે એને ખતમ કરવાનું છે, આપણે એને કંટ્રોલ કરવાનું છે. પહેલો પોઈન્ટ હતો. બીજો પોઈન્ટ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહેવા માંગુ છું બેન કે આજની તારીખમાં યુ નો વિથ સો મેની ટેકનોલોજીસ, હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું, હવે તમને બધાને ખબર છે કે વોરફેર, સાયબર વોરફેર વધારે થાય છે. એટલે ઓનલાઈન કે કન્ટ્રીઝના મશીન હેક કરો,
એ લોકોની સીસીટીવી, વોટર ડ્રેન, વોટર સિસ્ટમ, આ તે બધું હેક કરી અને એવી રીતે હેરાન કરો. એટલે એ થ્રેટ તો વર્ષોથી એટલે હજી હવે વધી છે, ઓછી નથી થઈ પણ વધી રહી છે. એટલે એવરી કન્ટ્રી ભલે આપણે પશ્ચિમી હોય, બધી આગળ બધી બહુ બધી પેલી શું કહેવાય બહુ આગળ પડતી કન્ટ્રી હોય, એને ચાંદ તારા પર જતી હોય, પણ અલ્ટિમેટલી એને આ થ્રેટ તો હજી અહીંયા સાયબર થ્રેટ તો છે જ છે ને છે. એટલે નો કન્ટ્રી ઇઝ ડિનાઇંગ ધેટ, કારણ કે આ તો ચોર પોલીસની લડાઈ છે, જિંદગીભર ચાલવાની છે. હા, તમે જેટલી દામી શકો એટલું સારું છે અને એના માટે કન્ટ્રીઝ કામ કરી રહી છે. એટલે મારે આ 2 પોઈન્ટ કરવી હતી. જી બેન. બિલકુલ, ખૂબ ખૂબ આભાર બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, આજના હોટ ટોપિકમાં જે પ્રકારે ચર્ચા કરી છે, ખાસ કરીને પશ્ચિમ દેશોને અનુલક્ષીને, આશા રાખીએ કે નવા વર્ષની જે ઉજવણી છે એ તમામ વિશ્વમાં, તમામ દેશોમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપૂર્ણ થાય અને તમામ લોકો જે છે એ વર્ષ 2026ને ખૂબ જ શાંતિપૂર્વક અને પ્રેમથી આવકારે. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવી ચર્ચા કરીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.